નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે હવામાનને લઈને. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ છે, તેમણે ફરી એક વખત આગાહી કરી છે. ગુજરાતમાં આગામી દિવસોની અંદર આક્રમક ગરમી સાથે ફરી એક વખત કમોસમી વરસાદ પડે તેવી શક્યતા, એટલે કે તેવી આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 12 થી 15 એપ્રિલ દરમિયાન ગરમી જે છે તે અત્યારે જે પડી રહી છે એના કરતાં પણ વધારે પડશે તેવી આગાહી આંબાલાલ પટેલ છે તેમના દ્વારા કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન જે છે તે ઉચકાવાનું છે તેવી આગાહી અંબાલાલ પટેલ છે તેમના દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે જે ગરમીનું પ્રમાણ છે, જે તાપમાનનો પારો અત્યારે ઊંચો જોવા મળી રહ્યો છે, ત્યારે હજુ પણ સૌરાષ્ટ્રની અંદર ખાસ આ પારો ઊંચો જવાની શક્યતા, એટલે કે આગાહી જે છે તે અંબાલાલ પટેલ છે, હવામાન નિષ્ણાંત, તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 19 થી 21 એપ્રિલમાં હવામાન જે છે તેમાં પલટો આવવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોની અંદર વાતાવરણ બદલાશે તેવું અંબાલાલ પટેલ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ છે તેમના દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનાના એન્ડિંગ અને એપ્રિલ મહિનાના શરૂઆતમાં પણ કમોસમી વરસાદ છે તે પડ્યો હતો, પરંતુ હવે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ છે તેમણે કરી છે. ગરમીનું જોર વધશે. ગરમીની સાથે સાથે અનેક ગુજરાતના ભાગો એવા છે કે જ્યાં કમોસમી વરસાદ પણ વરસવાનો છે. કે કઈ કઈ તારીખોમાં ક્યાં વધારે ગરમી પડવાની છે અને ક્યાં કમોસમી વરસાદ પડવાનો છે, આવો સાંભળીએ અંબાલાલ પટેલ પાસેથી. તારીખ 20 સુધીમાં લગભગ ગરમી રહેવાની શક્યતા વધારે છે. ત્યારબાદ આટલી ગરમી પડશે. પરંતુ હમણાં આગામી લગભગ 17 થી 18 તારીખ આસપાસ વાદળો આવવાની શક્યતા રહે છે. અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હમણાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. કચ્છના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રહેવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન ઓછું રહેવા છતાં ઉકળાટ અકળાવે. ગિરનારના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. અમરેલી ભાવનગરમાં પણ ગરમી રહે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ ભેજયુક્ત વાતાવરણ ગરમી અકળાવે. એટલે હવે ધીરે ધીરે અકળાવનારી ગરમી અને પરસેવાથી રેબઝેબ થઈ જવા છે. ત્યારે જનધને લગભગ ડિહાઇડ્રેશન ન થાય તેની કાળજી રાખવી. તારીખ 20ની આસપાસ એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે, જેમાં અરવલ્લી સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણ પૂર્વીય ભાગોમાં ગુજરાતના અસર થવાની શક્યતા છે. વરસાદ ગાજવી સાથે અલગ અલગ ભાગોમાં થવાની શક્યતા છે. પવનની ગતિ, સામાન્ય પવનની ગતિ 15-17 કિલોમીટરની અને મહત્તમ પવનની ગતિ લગભગ 40 કિલોમીટર અને કોઈ ભાગમાં 50 કિલોમીટરની થઈ શકવાની શક્યતા છે. પરંતુ મે માસમાં પવનની ગતિ વધારે છે. મે માસની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 મે થી જૂનની શરૂઆતમાં સિવિયર સાયક્લોન થવાની શક્યતા છે. મે માસ અને 20મી જૂન સુધીમાં અરબ સાગરમાં પણ એક સાયક્લોન થવાની શક્યતા ગણી શકાય. જેનો માર્ગ ઓમાન તરફ હોય તો હરકત ઓછી આવી શકે. તો આ હતા અંબાલાલ પટેલ. અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે એપ્રિલના અંતની અંદર કમોસમી વરસાદ જે છે તે પડી શકે છે. એટલે કે એપ્રિલ અત્યારે ચાલી રહ્યો છે. એપ્રિલના શરૂઆતમાં પણ અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો હતો, પરંતુ હવે અંબાલાલ પટેલે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે એપ્રિલના અંતની અંદર જે પ્રમાણે તેમણે આગાહી કરી કમોસમી વરસાદ વરસવાની, તે પડવાની શક્યતાઓ છે. અનેક ભાગો ગુજરાતના એવા છે કે જ્યાં કમોસમી વરસાદ વરસવાનો છે. કચ્છ સહિત મધ્ય ગુજરાતની અંદર પણ એપ્રિલમાં પાછું તાપમાન જે છે તે કમોસમી વરસાદની સાથે ઊંચું પણ જોવા મળવાનું છે. ગરમીનો ઉકળાટ જે છે તે અનુભવાશે. દક્ષિણ ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ છે તે બનવાનું છે. એટલે કે અંબાલાલ પટેલે કમોસમી વરસાદ, ગરમીને લઈને પણ આગાહી કરી છે અને તેમણે કહ્યું છે કે એપ્રિલના અંતની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે. આવા જ હવામાનને લઈને તમામ અપડેટ્સ જોતા રહો સ્વરાજ પર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.